બનાસકાંઠાના ધાનેરા હેઠમાં એક રનમાં એકનું મોત થયું હતું જ્યારે એક લોકો ઘાયલ થયા હતા. જીવાણા ગામે પાછી રિક્ષામાં કારને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલકો ફરાર થઈ ગયો હતો. જે બનાવમાં એક મોત થયું હતું જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 108ની મદદથી સારવાર માટે ધાનેરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ધાનેરા હોસ્પિટલમાં આ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં અકસ્માત 2ના મોત રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકામાં મહેતા ખળિયાળમાં પાછી અકસ્માત થયો હતો. પુલ પરથી બાઇક સવાર વ્યક્તિ 2 પટકાઈ મોત થયા હતા. 40 ફૂટ નીચે પટકાયા બંનેના કૌટુંબિક ભાઈબંધોના મોત થયા છે. મૃતક ખાતાના રતિલાલ ખાતામાં આ કિશોર ખસેડવામાં આવ્યા હતા. સુલતાનના પૂરના પાસે વધુ એક તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં અકસ્માત વિસ્તાર સિલસિલો વધારો થયો છે. શહેરમાં રફતાર મહિલાના જીવન લેવાનો હુમલો થયો હતો. માફકમાં જે ભાવનગર રંગોલી ચોકડી પાછળ આવેલા હોટલની બહાર મહિલા ઊભી હતી જે ડમ્પરે કચડી નાખી હતી. ભાવનગરમાં એક મહિલા અંદર બીજા બનાવો વારંવાર ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આ વાપી જિલ્લાના વડસાલમાં નેશનલ હાઈવે પર હિટના રનની આ ઘટના બની હતી. અજાણ્યા રાહદારીને ટક્કર મારી આ ચાલકો ફરાર થઈ ગયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે રાહદારીમાં સ્ત્રી અને પુરુષને જણાવવા મુશ્કેલ બન્યું હતું કે આ વાહનની શોધખોળ હાથ ધરી. વાપી પાસે હિટ અને રેન-ટર્નની મદદથી આ જાણવાયેલી ઘટના બની હતી. સરદારી રકમ 60 મીટર ઢસડ્યો હતો. હાલમાં ડુંગર પોલીસમાં વધુ તપાસ હાથ ધરી છે. આ દિલ્હીના કંજાવલમાં હિટ અને રનની આ ઘટના બનાવ બની હતી. દિલ્હી કરાચીમાં આ આગળ વહેલ ધરી હતી.